મિત્રો ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો. લાસ્ટ લેક્ચરમાં આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. મિત્રો આજના આ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 8માં આજે આપણે એની રાસાયણિક પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાનો છે. એટલે કે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ SN1 અને SN2 વિશે અભ્યાસ કરવાનો છે. તો હેલોજન મિત્રો યાદ કરો, હેલોજન જે પ્રક્રિયા થાય છે એ કઈ રીતે થાય છે? તો તમે માર્ક કરો કે હેલોજન જ્યારે હતું તો કાર્બન છે એ કોની સાથે જોડાય છે? હેલોજન સાથે જોડાય છે. વિદ્યુતઋણ કોણ છે? હેલોજન છે ને. એટલે કે વિદ્યુતઋણતા વધારે હોવાથી કાર્બન ઉપર શું થાય છે? તો આંશિક ધન વીજભાર આવે છે અને હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર આવે છે. એનો મતલબ હેલોજન તમારે દૂર કરવો છે તો કાર્બન ઉપર કઈ પ્રક્રિયા થાય? તો કાર્બન ઉપર તમારે કોનો એટેક કરવો પડે? માઇનસનો એટેક કરવો પડે કે Nu માઇનસ છે, Nu માઇનસ છે એ કાર્બન ઉપર એટેક કરશે. તો કઈ પ્રક્રિયા કહેવાય આને? તો આ પ્રક્રિયાને કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કારણ કે કોના તરફ આકર્ષણ છે? પ્લસ. અને પ્લસ ક્યાં હોય? તો કેન્દ્રમાં હોય. તો કેન્દ્ર અનુરાગ એટલે આકર્ષણ, કેન્દ્ર અનુરાગી. અને શું થાય છે? હેલોજન છે એ નીકળી જશે ને ત્યાં Nu આવી જશે એટલે વિસ્થાપન થાય છે. વિસ્થાપન પ્રક્રિયા જેને આપણે ઇંગ્લિશમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કહેશું. SN પ્રક્રિયા. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન લખવામાં આગળ પાછળ હોય છે. શું થશે? સિમ્પલ છે. આ પ્રોસેસ છે આ રીતે આપણે લાઈનમાં લખીએ કે C છે એ કોક સાથે જોડાણું છે. માની લો હેલોજન જોડાણું છે તો કોઈ પણ ગ્રુપ જોડાણું છે. શું થશે? અહીંયા જ્યારે તમે માઇનસનો એટેક કરો છો Nu માઇનસ છે એ આવશે. Nu માઇનસ એ ક્યાં એટેક કરશે? તો કાર્બન ઉપર એટેક કરશે. કાર્બન ઉપર એટેક કરશે એટલે શું થશે? તો આપણે એટેક છે એવું હોય તો બ્લુ થી દેખાડીએ, સોરી રેડ થી દેખાડીએ. આ રીતે થશે ને તો હેલોજન છે એ ત્યાંથી નીકળી જશે અને શું બનશે? તો તમે માર્ક કરશો તો આ પ્રકારે સંયોજન બનશે. Nu માઇનસ હતો હવે તો જોડાઈ ગયો એટલે Nu થઈ જશે. તો કહેવાનો મતલબ એમ છે મિત્રો કે હેલોજનની જગ્યાએ Nu આવી ગયું એટલે વિસ્થાપન થયું. હેલોજનનું વિસ્થાપન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કે કહ્યું. તો આ જે છે એને કહેવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. કોણ કોણ હોય આવા? તો વિચારો માઇનસ છે અને પ્લસ ઉપર એટેક કરો છો માઇનસ વાળા બધા આવે. Nu માઇનસ તરીકે કોણ કોણ યુઝ કરી શકાય? તો માઇનસ વાળા બધા તો OH માઇનસ થાય ને. પછી હેલોજન બધાય X માઇનસ, F, Cl, Br, I આ બધા સાયનાઇડ માઇનસ. આ બધા ગ્રુપ છે જેની પાસે માઇનસ છે એ બધા આવશે. એ ઉપરાંત જેની પાસે લોન પેર હશે એ પણ આવશે કારણ કે લોન પેર થી એટેક થાય. તો H2O જો H2O માં માઇનસ કોઈ નથી પણ ઓક્સિજન પાસે શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એ જ યુગ્મથી દાન થશે ઇલેક્ટ્રોન અને બંધ બનશે. એમોનિયા આમાં પણ કોઈ માઇનસ નથી પણ નાઇટ્રોજન પાસે શું છે? લોન પેર છે. તો આ બધા સંયોજનો જેની પાસે લોન પેર છે, જેની પાસે લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અથવા તો માઇનસ વીજભાર છે એવા બધા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે અને કાર્બન ઉપર એટેક કરી હેલોજનને કાઢીને ત્યાં જોડાઈ શકશે. તો આ પ્રક્રિયા જે થાય છે એને કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇંગ્લિશમાં કહીએ તો કેન્દ્ર એટલે ન્યુક્લિયો, અને ઇંગ્લિશમાં શું કહે? ન્યુક્લિયોફાઇલ. અને ન્યુક્લિયોફિલિક અનુરાગી છે તો ન્યુક્લિયોફિલિક વિસ્થાપનને કહેવાય સબસ્ટિટ્યુશન. તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કહેવાય SN પ્રક્રિયા. સમજાય કે નહીં? તો SN પ્રક્રિયા ફરી એકવાર કેન્દ્ર છે એટલે કે કેન્દ્ર તરફ આકર્ષણ એટલે કેન્દ્રમાં શું હોય? પ્રોટોન હોય ને, ન્યુટ્રોન તો વીજભાર રહી જ છે. પ્લસ તરફ આકર્ષણ છે એટલે કેન્દ્ર તરફ અનુરાગ હોય એવું પ્રક્રિયક. તો કેન્દ્ર તરફ એટલે કે પ્લસ તરફ કોને આકર્ષણ હોય? માઇનસ ને હોય એટલે માઇનસ. અને આનું ઇંગ્લિશ શું થાય? ન્યુક્લિયોફિલિક એટલે Nu તરીકે લખેલું છે. તો Nu માઇનસ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને જે પ્રક્રિયા થાય એને કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન SN પ્રક્રિયા. તો SN પ્રક્રિયા કેટલા પ્રકારની છે? SN1 છે અને SN2 છે. બે વિશે અભ્યાસ કરવાનો છે. ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ SN1 અને SN2. તો મિત્રો
SN1 SN1 ની વાત કરીએ છીએ આપણે તો ખાસ ધ્યાન આપવાનું છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એમાં આપણે ભાગ પાડીએ છીએ SN1 SN1 ની વાત થાય છે તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન જેને કહીએ છીએ અને ઉપર આ રીતે એક લખેલું હોય છે શું છે SN1 SN1 છે શું એના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે કોન્સન્ટ્રેટ ફૂલ કોન્સન્ટ્રેટ હોવું જોઈએ તમારું ધ્યાન આ બાજુ કમ્પ્લીટ ચલો સ્ટાર્ટ કરીએ SN1 SN1 છે તો પ્રક્રિયા વેગ લખવો છે કે પ્રક્રિયા વેગ એટલે પ્રક્રિયા કેટલી ઝડપથી થશે કોના ઉપર આધાર રાખે છે એ આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટર છે એમાં વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ તો પ્રક્રિયા વેગ જ્યારે લખવાની વાત આવે તો પ્રક્રિયા વેગ અચળાંક આપણે k લખશું સબસ્ટ્રેટની સાંદ્રતા અને ન્યુક્લિયોફાઇલ છે તમારી પાસે છે એની સાંદ્રતા આ રીતે ચલો સબસ્ટ્રેટ એટલે જેની ઉપર આપણે રાસાયણિક પ્રક્રિયા કરવાના છીએ હેલોજન કે આલ્કોહોલ વાળું કોઈ પણ સંયોજન લીધું છે એને સબસ્ટ્રેટ કહેવાય પ્રક્રિયાથી Nu- રિએજન્ટ છે આપણો પ્રક્રિયા એની ઉપર આપણે પ્રક્રિયા કરવાની છે તો કોની ઉપર આધાર રાખશે તો માત્ર સબસ્ટ્રેટ ઉપર આધાર રાખશે ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા ઉપર આધાર રાખતું નથી કારણ કે કોઈ પણ વસ્તુની 0 ઘાત કરો એટલે કેટલું વેલ્યુ આવે માની લો 10 ની ઉપર 0 ઘાત છે અથવા 50 ની માથે 0 ઘાત છે તો કેટલું વેલ્યુ થાય 0 થાય ન થાય કેટલું થાય યસ 1 કોઈ પણ રાશિની ઉપર જ્યારે 0 ઘાત હોય તેનું ફાઇનલી મૂલ્ય કેટલું થાય 1 થાય તો આ 1 થાય તો આપણે આને કઈ રીતે લખી શકાય તો કે સબસ્ટ્રેટ એની સાંદ્રતા 1 તો એમ કહી શકાય કે SN1 છે ખાસ યાદ રાખજો મિત્રો ઘણીવાર MCQ છે SN1 છે એમાં પ્રક્રિયા કોના ઉપર આધાર રાખે છે તો માત્ર ને માત્ર સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર રાખશે નહીં કે ન્યુક્લિયોફાઇલ તમે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કેટલી માત્રામાં લીધું છે એનાથી કંઈ પણ ફેર પડશે નહીં પ્રક્રિયાના વેગને ત્યારબાદ આપણે વાત કરવાની છે પ્રક્રિયાક્રમ આ બંને છે મિત્રો આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ પ્રક્રિયાક્રમ એટલે શું તો જે તમારી પાસે સબસ્ટ્રેટ કે ન્યુક્લિયોફાઇલ જે કંઈ બી છે એનો ઘાતાંકનો સાંદ્રતાની જે ઘાતાંક છે એના સરવાળાને કહેવાય પ્રક્રિયાક્રમ તો પ્રક્રિયાક્રમ કેટલો છે પ્રક્રિયાક્રમ 1 છે એટલે જ આપણે ઉપર લખીએ છીએ SN1 આઈડિયા આવી જાય છે SN1 પ્રક્રિયાક્રમ 1 થાય છે તો પ્રક્રિયા વેગ માત્ર સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર આધાર રાખે છે અને પ્રક્રિયાક્રમ કેટલો થાય છે 1 થાય છે કેટલા તબક્કામાં રિએક્શન પૂરી થાય છે તો તબક્કાની વાત કરીએ છીએ તો 2 તબક્કામાં પૂરી થાય છે અને 2 તબક્કામાં પૂરી થાય A to B અને B to C બને છે ત્યારે ફાઇનલી નિપજ મળે છે એનો મતલબ મધ્યસ્થી નિપજ મળવી જોઈએ અને મધ્યસ્થી નિપજ કેવી મળે છે તો કાર્બોકેટાયન મળે છે કાર્બોકેટાયન અને કાર્બોકેટાયન શબ્દ આવે એટલે યાદ કરો યાદ આવે કે નહીં લ્યુકાસ કસોટી ઉપરથી યાદ આવી જાય તૃતીયક દ્વિતીયક અને પ્રાથમિક એનો મતલબ તૃતીયક કાર્બોકેટાયન સૌથી સ્થાયી હોય દ્વિતીયક એનાથી ઓછો અને પ્રાથમિક સૌથી ઓછો સ્થાયી હોય એનો મતલબ પ્રક્રિયાની સક્રિયતા કહેવાય ને પ્રક્રિયાની ઝડપ કેમાં સૌથી વધારે હશે તો સક્રિયતા ચલો શું આવશે તો તૃતીયક સૌથી ઝડપી પ્રક્રિયા કરશે દ્વિતીયક એનાથી ધીમું અને પ્રાથમિક સૌથી ધીમું પ્રક્રિયા કરશે કઈ રીતે આપણે એક્સપેરિમેન્ટલી જોઈએ કે માની લો તમારી પાસે કોઈ પણ એક સંયોજન છે C એની સાથે 3 ગ્રુપ અલગ અલગ જોડ્યા છે R ડેશ અને R ડબલ ડેશ જો સમજો મિત્રો શું છે અલગ અલગ ગ્રુપ એટલા માટે જોડીએ છીએ જેને કારણે આપણે પદાર્થ છે પ્રકાશ ક્રિયાશીલ મળે જે કાર્બનની 4 સંયોજકતા અલગ અલગ હોય ને કિરાલ કાર્બન કહેવાય કિરાલ એટલે કેવો તો વન્સ અગેન કહું છું જેની 4 સંયોજકતા અલગ અલગ હોય એક F એક Cl એક Br અને એક I જોડી દો 4 અલગ થયા તો એ કાર્બન કિરાલ કહેવાય અને એ પ્રકાશ ક્રિયાશીલ હોય છે કઈ રીતે આપણે હમણાં આના પછી જ કિરાલિટી અભ્યાસ કરવાનો છે ત્યારે વિસ્તૃત અભ્યાસ કરશું શું થશે તો માની લો તમને આ રીતે કોઈ પણ એક સંયોજન આપ્યું છે હવે આ સંયોજનની પ્રક્રિયા તમે ક્યારે આગળ જતા કરો છો કે તમને અલગ અલગ સંયોજનો આપ્યા છે માની લો આપણે આલ્કાઇલ હેલાઇડની ભણીએ છીએ તો આ જગ્યાએ Cl રાખી દઈએ ચલો Cl છે એનું વિસ્થાપન આપણે કોઈ અલગ સમૂહ વડે કરવું છે
Cl છે એનું વિસ્થાપન આપણે અલગ સમૂહ વડે કરવું છે તો શું થશે? તો તબક્કા બે તબક્કામાં થાય છે ને, તો પહેલો તબક્કો શું હશે? તો હેલોજન છે એ પોતાના ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. જો બંને બંધના ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. એનો મતલબ કઈ રીતે નીકળો હશે? Cl માઇનસ તરીકે નીકળો હશે. અને Cl માઇનસ તરીકે નીકળે તો આ કાર્બન કેવો બને? પ્લસ બને. અત્યારે એનું સંકરણ કેવું છે? તો sp3 છે. આકાર કેવો થાય? તો સમચતુષ્ફલકીય. આકાર કેવો હશે? સમચતુષ્ફલકીય. sp3 ખૂણો કેટલો હશે? 109 ડિગ્રી અને 28 મિનિટ. પરંતુ આ બોન્ડ નીકળી ગયો આની પર પ્લસ, તો હવે આકાર કંઈક આ રીતે થઈ જાય કે નહીં? આ કાર્બન પ્લસ એની સાથે r ડેશ અને r ડબલ ડેશ. કહેવાનો મતલબ છે સંકલન થઈ જશે sp2 અને sp2 નો આકાર કેવો હોય? તો આકાર હોય સમતલીય ત્રિકોણ. તો મિત્રો આપણે એક 3D માં જોઈએ કે આ રીતે બોન્ડ છે. સમજો, જો આ ત્રણેય છે, માની લો આ બાજુ છે અને આ બાજુ આપણો OH જોડાણો છે અથવા હેલોજન. ચલો અત્યારે હેલોજન છે તો આ રીતે છે, તો જોઈ શકો છો આ રીતે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? દેખાતો હશે આ રીતે છે. sp3 સંકરણ છે, ખૂણો કેટલો હશે? 109 ડિગ્રી 28 મિનિટ. Cl છે, આ રેડ કલરનો Cl છે એ નીકળી જાય છે એટલે હવે આ જગ્યાએ મોટી જગ્યા બને. VSEPR સિદ્ધાંત યાદ કરો મિત્રો, શું હતો? યસ, બોન્ડ પેર અપાકર્ષણ. તો હવે એવી જગ્યાએ સ્ટેબલ થશે કે મેક્સિમમ જગ્યા મળે. તો તમે આ રીતે ગોઠવાય હશે કે નહીં? તો જોવો જોઈએ, માર્ક કરો છો આ કેવું થયું? સમતલ્ય ત્રિકોણ થયું કે નહીં? તમને ત્રિકોણ એક સેમ્પલ સમતલમાં દેખાય છે. આ રેડ પેન તમને વ્યવસ્થિત દેખાતી હશે નહીં, કારણ કે આ બ્લુ પેન છે ઓવરલેપ થઈ જશે, એક સમતલમાં આવી જશે. તો જો મિત્રો આ થઈ ગયું સમતલ્ય ત્રિકોણ, દેખાય છે? તો આ થઈ ગયું સમતલ્ય ત્રિકોણ. હવે શું થશે? આ વચ્ચેનો ભાગ છે એ પ્લસ બનેલો છે. પંખો જ ધારી લ્યો, પંખામાં જે વચલો રાઉન્ડ શેપ છે એ પ્લસ છે અને 3 પાંખિયા છે એટલું જોવાનું છે, ઉપર જે સળિયો છે એ જોવાનો નથી. તો એ એક્ઝેક્ટલી આવું થશે. હવે સમજો મિત્રો, આ વચલો ભાગ છે ને આખો પ્લસ છે. તો હવે વિચારો કે આ આવ્યો OH માઇનસ, OH માઇનસ આવે છે, એ કઈ બાજુથી એટેક કરશે? આ બાજુથી એટેક કરશે કે આ બાજુથી? મીન્સ લેફ્ટ સાઈડથી એટેક કરશે કે રાઈટ સાઈડથી? કઈ બાજુથી એટેક કરશે? તો તમે જુઓ તો બંને બાજુથી એટેક કરી શકે. કારણ શું? કારણ કે આ તો સમતલમાં છે. આ બાજુથી એટેક કરી શકે અને આ બાજુથી કરી શકે. થશે શું? જો આ બાજુથી એટેક કરશે તો આ બાજુથી એટેક કરવાને કારણે આ બધાને અપાકર્ષણ થશે, એટલે બધા છે થોડા થોડા આ બાજુ એની વિરુદ્ધ દિશામાં ખસી જશે. જો એટલે હતું એવું ને એવું સંયોજન બન્યું કે નહીં? આકાર તો એવો બન્યો કે નહીં? પરંતુ જો ઈ ઊંધી દિશામાંથી આ બાજુથી એટેક કરે તો આ રીતે બનશે. તો તમે માર્ક કરશો કે 3 R છે ઊંધી દિશામાં વયા ગયા કે નહીં? Cl હતું એની વિરુદ્ધ દિશામાં OH આવી ગયું. જો તો એને કારણે બે બંધારણ મળશે. એક બંધારણ કેવું મળશે કે Cl છે તો તમે આમ કહી શકો કે આ જે પ્લસ છે એ પ્લસ આ રીતે દર્શાવાય કે નહીં? તો OH છે બે બાજુથી એટેક કરે, થાય કે નહીં? તો શું બને? બે શક્યતા છે. માની લો આ બાજુથી એટેક કરે છે જમણી બાજુથી, તો શું બનશે? તો જેમ છે એમ જ સંયોજન મળશે. R ડેશ અને ડબલ ડેશ C અને આ જગ્યાએ આવશે OH. પરંતુ જો પાછળની બાજુથી વિરુદ્ધ દિશામાંથી એટેક કરશે તો OH પાછળની બાજુથી જોડાશે. તો આ બધા ગ્રુપ જો અહીંથી જોડાણું તો બધા ગ્રુપ ઓલી બાજુ જતા રહેશે, એટલે કે આવું કંઈક બનશે. R ડેશ અને ડબલ ડેશ. તો માર્ક કરો કે આ સંયોજન તો પહેલા જેવું થોડું થોડું છે કે નહીં? પણ આ તો એનાથી ટોટલ ઊંધું થઈ ગયું. એનો મતલબ આપણે જો 4 અલગ રેખા છે કિરાલ કાર્બન, આ છે ને પ્રકાશ ક્રિયાશીલતા. તો આપણે થોડી વાર પછી આગળ ભણવાનું છે સ્મોલ d અને સ્મોલ l, કેપિટલ D અને કેપિટલ L, R અને S. તો મિત્રો જો આ છે, માની લ્યો પ્રકાશ ક્રિયાશીલતા કંઈક ધરાવે છે, પ્રકાશ ક્રિયાશીલ છે જ. શું કામ? કારણ કે 4 સંયોજકતા અલગ અલગ હતી. પરંતુ આ કેવું હશે? તો આ પણ પ્રકાશ ક્રિયાશીલ હશે, આ પણ પ્રકાશ ક્રિયાશીલ હશે. માની લ્યો આ સ્મોલ d છે તો આ પણ સ્મોલ d હશે, પણ આ સ્મોલ l થઈ જશે કે નહીં? એનો મતલબ તમે એક વસ્તુ કહી શકો, જો આને ધારણ કહેશું. શું શબ્દ વપરાય? ધારણ.
એટલે કે જ્યાં છે ત્યાં જ જોડાઈ ગયું. Cl હતું ત્યાં જ જોડાઈ ગયું. આને આપણે કહેવાય વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ એટલે શું? ઇન્વર્ઝન, ઊંધું થઈ ગયું. જે હશે એના કરતા ઊંધું હશે. તો તમે યાદ કરો, આ જેટલું 50% આ નિપજ મળશે અને 50% આ મળશે. માની લ્યો આ ડી છે, સ્મોલ ડી છે, માની લ્યો, તો આ સ્મોલ ડી હશે અને કેટલું હશે? 50% હશે અને એનાથી ઊંધું એલ હશે અને એ પણ 50% હશે. કોઈ પણ ડી અને એલ કેવી રીતે જોવા મળે? તો પોલારીમીટર ટ્યુબથી જ્યારે તમે જોવો છો તો કેટલું તળનું કોણાવર્તન થાય છે એ આપણે પ્રકાશ ક્રિયાશીલતામાં આગળ અભ્યાસ કરશું ત્યારે. પણ તમે માર્ક કરો 50%. હવે તમારી પાસે આ એક કોણાવર્તન છે, માની લ્યો આ 0 નું છે. હવે ડી શું કરે છે? ડી છે એ જમણી બાજુ કોણાવર્તન કરે. માની લ્યો જમણી બાજુ એટલે આ બાજુ કોણાવર્તન કર્યું, આટલા એંગલ માની લ્યો કરે છે, આમ ખાઈશું. હવે આ શું કરશે? એટલું ડાબી બાજુ કોણાવર્તન કરશે કે નહીં? એટલે જમણી બાજુ કોણાવર્તન થાય, આમ પહોંચ્યું હતું, હવે એટલું જ કોણાવર્તન ડાબી બાજુ કરો તો પાછું શું થઈ જાય? હતું ત્યાં ને ત્યાં આવી ગયું કે નહીં? એનો મતલબ પદાર્થ છે આ બંનેનું જે મિશ્રણ મળશે એ પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ હશે. કેવો હશે મિત્રો? પ્રકાશ અક્રિયાશીલ. કારણ કે આને શું કહેવાય? તો આને કહેવાય રેસેમિક મિશ્રણ. રેસેમિક મિશ્રણ. 50% ડી અને 50% એલ નું જે મિશ્રણ છે એને કહેવાય રેસેમિક મિશ્રણ. યાદ રાખજો ને, પ્રકાશ કેવું હોય? અક્રિયાશીલ હોય. તો તમને અહીં આપણે સક્રિયતામાં પહોંચ્યા હતા એને આગળ હજી આપણે પોઈન્ટ લખવો છે કે નિપજ કેવી મળશે? તો નિપજ છે એ રેસેમિક મિશ્રણ મળશે. રેસેમિક મિશ્રણ મળશે અને એની પ્રકાશ ક્રિયાશીલતા કેવી હશે? તો પ્રકાશ અક્રિયાશીલ હશે. તો મિત્રો આટલા પોઈન્ટ યાદ રાખી લ્યો એટલે SN1 માં કંઈ બાકી નહીં રહે. કારણ કે તમને SN1 અને SN2 થિયોરેટિકલ પૂછવાની બદલે એના પોઈન્ટ્સ વધારે પૂછાશે, ઉપયોગી વધારે થશે. તો પ્રક્રિયા વેગ સબસ્ટ્રેટ ઉપર આધાર રાખશે. પ્રક્રિયા ક્રમ 1 છે. તબક્કા કેટલા છે? 2 તબક્કામાં છે. તો વચ્ચે શું બને છે? કાર્બ કેટાયન બને છે. કાર્બ કેટાયનની સ્થાયીતા યાદ કરો. તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. તો તૃતીયક ખૂબ જ ઝડપી પ્રક્રિયા આપે, દ્વિતીયક થોડુંક ધીમું અને પ્રાથમિક સૌથી ધીમી પ્રક્રિયા આપશે. ચલો નિપજ કેવી મળશે? તો રેસેમિક મિશ્રણ મળશે. કોને કહેવાય રેસેમિક મિશ્રણ? 50% ડી અને 50% એલ ના મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય. અને કેવું હોય? તો પ્રકાશ અક્રિયાશીલ હોય. આવડે કે નહીં? તો SN1 થઈ. તો ખાસ સમજવાનું, SN1 માં આપણે કાર્બ કેટાયન બનાવવાનો છે. આવડી જાય કે નહીં? અને તૃતીયક ઝડપી છે. SN2 આનાથી ટોટલ ઊંધી છે. તો SN2 ઉપર ધ્યાન આપીએ. ચલો SN2. જો SN1 તમને સમજાઈ જાય એટલે SN2 એકદમ સહેલી. તો આપણે શરૂઆતમાં શું જોયું હતું? પ્રક્રિયા વેગ. ચલો પ્રક્રિયા વેગ લખો જોઈએ. શું થશે? તો પ્રક્રિયા વેગ બરાબર અચળાંક. એને સબસ્ટ્રેટની સાંદ્રતા અને ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા. ચલો પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે અને ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે છે. જો SN1 યાદ કરો, માત્ર સબસ્ટ્રેટ પ્રક્રિયાર્થીની સાંદ્રતા ઉપર આધાર રાખતો હતો, જ્યારે આ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. પ્રક્રિયા ક્રમ શું થશે? 1 + 1 + 1 એટલે કે 2. દેખાય છે ને? તો SN2 શું કામ નામ આવ્યું હશે? હવે આઈડિયા આવી ગયો છે. SN2 શું કામ છે? પ્રક્રિયા ક્રમ 2 છે. ચલો તબક્કાની વાત થાય છે તો કેટલા તબક્કામાં પ્રક્રિયા થાય છે? તો એક જ તબક્કામાં થાય છે. એક જ તબક્કામાં થાય છે. એનો મતલબ મધ્યસ્થી નિપજ લખવાની જરૂર જ નથી ને, કારણ કે મધ્યસ્થી નિપજ મળતી હશે નહીં. સક્રિયતા ઓના કરતા ઊંધું છે. SN1 કરતા ટોટલ ઊંધું. એટલે કે પ્રાથમિક સૌથી વધારે, દ્વિતીયક એનાથી ઓછી અને તૃતીયક સૌથી ઓછી. યાદ કરો, SN1 માં તૃતીયક સૌથી વધારે ઝડપથી પ્રક્રિયા આપતી હતી, પછી દ્વિતીયક અને સૌથી ઓછી પ્રાથમિક. આમાં ઊંધું છે, પ્રાથમિક સૌથી વધારે પ્રક્રિયા આપશે. કઈ રીતે જોઈએ? ઉદાહરણ તરીકે સેમ SN1 જે રીતે જોઈ હતી સેમ આપણે જોવાની છે SN2. R ડેશ R ડબલ ડેશ. ચલો કાર્બન છે,
એની સાથે આપણે જોડીએ છીએ હેલોજન. ઓકે, SN2 કરો છો તો શું થશે કે OH માઇનસ છે એ સીધો જ એટેક કરશે, કારણ કે Cl માઇનસ તો નીકળી નહીં શકે, કારણ કે ટાઈમ તો બનતો નથી. તો શું થશે? તો આને હું થોડુંક આ રીતે લખું છું કે આ 3 ગ્રુપ છે એને થોડાક આ રીતે લખીએ, R ડેશ અને R ડબલ ડેશ. લખવાનું કારણ એટલું જ છે કે આ જે કક્ષક છે એની એન્ટી, આ જે કક્ષા છે જ્યાં હેલોજન જોડાણો છે એની એન્ટી આ થાય કે નહીં, એટલે વિરુદ્ધ દિશામાં થાય કે નહીં, એન્ટી મોલેક્યુલર ઓર્બિટલ આપણે બોલતા યાદ હોય તો શું થશે? હવે હેલોજન છે એની વિરુદ્ધ જે કક્ષક છે એની પોતાની કક્ષા છે ત્યાં એટેક કરશે આ OH માઇનસ. જો પાછળથી એટેક કરશે, એક જ ઓપ્શન છે ફરજિયાત ત્યાંથી જ એટેક કરશે. તો શું થાય? તો એક જ વસ્તુ થાય, પાછળથી એટેક કરે છે એનો મતલબ તમે આમ કહી શકો ને કે આ રીતે તમારી પાસે છે. ઓકે, હવે જો આપણે આમાં છે એ રીતે દોરીએ, ચલો આ રીતે છે કે નહીં? આ રીતે છે. અને હવે તમારે એટેક ક્યાંથી કરે છે? પાછળની બાજુથી એટેક થાય છે, આ બાજુથી એટેક થાય છે કે નહીં? તો આ બાજુથી એટેક થાય તો શું થાય? આને ધીરે ધીરે નીકળી જવું પડશે. શું થશે? ધીરે ધીરે એને નીકળી જવું પડશે. નીકળીને ક્યાં જશે? તો નીકળીને આ બાજુ જોડાઈ જશે. એટલે કે તમારે જોવું છે તો જોઈએ આપણે કે જો શું થશે. તો પહેલા તમે આવું એક ટ્રાન્ઝિશન સ્ટેટ વિચારી ગયો. ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે કે મધ્યવર્તી નિપજ કેવી? તો આપણે કહીએ ને અમદાવાદથી એક ટ્રેન માની લ્યો સીધી મુંબઈ જાય છે, એનો મતલબ વચ્ચે ક્યાંય ઊભી નથી રહેતી, તો તમે એમ ન કહી શકો વચ્ચે દેખાશે પણ નહીં. તમે કોઈ વચ્ચેના સ્ટેશને ઊભા છો તો તમે ત્યાંથી પસાર થતી દેખાશે. તો સેમ આપણે એવું વિચારવાનું છે કે વચ્ચે શું થતું હશે. તો એક ધારી લઈએ કે વચ્ચે કંઈક આવું થવું જોઈએ. જો શું થાય છે, OH પાછળથી એટેક કરે છે એટલે હજી બંધ બન્યો નથી, અને આ બંધ તૂટવાનો છે પણ હજી તૂટ્યો પણ નથી, હાફ હાફ છે. જેમ આ બોન્ડ સ્ટ્રોંગ થતો જશે આ બોન્ડ વીક થઈને તૂટતો જશે. તો બાકીના વધ્યા એ દોરી નાખીએ તો R ડેશ અને R ડબલ ડેશ. તો આ બંનેને ન ગણીએ તો સંકલન પાછું શું થઈ જાય? sp2 થઈ જાય. અને આ ત્રણને જ ગણવાના હોય, આ બે ન ગણીએ તો સમતલ્ય પાછો શું થઈ જાય? ત્રિકોણ. જો હવે સમજો, હવે શું થશે? ધીરે ધીરે આ બોન્ડ છે વધારે ને વધારે સ્ટ્રોંગ થતો જશે, અને એટલો જ બોન્ડ આ શું થાય? નબળો બનતો જશે. એક સમય શું આવશે કે આ બોન્ડ છે એકદમ સ્ટ્રોંગ બની જશે, OH એકદમ સ્ટ્રોંગ બની જશે, અને Cl ને કાઢી મૂકશે. Cl છે એ નીકળી જશે માઇનસ તરીકે. તો શું થાય? જો હવે R ગ્રુપ છે ત્રણેયને ફરજિયાત વિરુદ્ધ દિશામાં જ જવું પડશે. R ને ફરજિયાત વિરુદ્ધ દિશામાં જ જવું પડશે. જો હતું એના કરતા ટોટલ ઊંધું થશે કે નહીં? જો આ રીતે મારે તમારી પાસે આ રીતે છે, આ રીતે છે સંયોજનો, માની લ્યો આ રીતે આ બાજુથી છે એટલે હતો, હવે એટેક કઈ બાજુ થશે? પાછળથી થશે કે નહીં? અથવા તો તમે આ રીતે કોઈ પણ સંયોજન છે તો આ રીતે વિચારી શકો. ઓકે, ચલો આમ વિચારીએ. ઓકે, જો દેખાતો છે આ Cl છે એ કોણ છે? આપણે આ પીળી પેન છે એ Cl છે. હવે આ ભાઈ છે એ કોણ છે? તો OH છે. જો શું કરશે? આમ આવશે, આમ આવશે, એટલે પેલા તો આ બધા સમતલમાં આવી જશે. આવી ગયા સમતલમાં. હવે શું થશે? ધીરે ધીરે આ બોન્ડ સ્ટ્રોંગ થતો જશે, આ બોન્ડ એટલો નિર્બળ થતો જશે. એક સમય એવો આવશે કે એટલો સ્ટ્રોંગ થઈ જશે આને કાઢી મૂકશે. આને કાઢી મૂકે એટલે બોન્ડ આ રીતે થઈ જાય. આ રીતે થાય એટલે જો બોન્ડ તો 90 એંગલ છે એટલે આ બંનેને અપાકર્ષણ થાય. કોણ છે? OH માઇનસ, અને આ બોન્ડ છે R નો, એની વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો શું થાય? વિરુદ્ધ દિશામાં થાય, ફંગોળાઈ જાય એટલે વિરુદ્ધ દિશામાં, એટલે આ રીતે. તો આવી નિપજ મળશે. જો એક જ નિપજ મળશે ફરજિયાત થાય છે, તો આ રીતે નિપજ મળશે. R બધાય જમણી બાજુ હતા તો માર્ક કરશો કે ડાબી બાજુ વયા ગયા બધાય. R બધાય ડાબી બાજુ હતા તો બધાય જમણી બાજુ જતા રહી એમ કહી શકાય. તો રિવર્સ થાય છે તો ઇન્વર્ઝન કહેવાય. એટલે નિપજ જે મળશે આપને ઇન્વર્ટેડ નિપજ મળશે, ઇન્વર્ટેડ નિપજ મળશે. વ્યુત્ક્રમણ કહેવાય. શું થાય છે? ઇન્વર્ઝન થાય છે. ઇન્વર્ઝન થાય છે એટલે કે માની લ્યો તમારું સ્ટાર્ટિંગ મટીરિયલ D+ હશે તો ફાઇનલ નિપજ તમારી 100% 100% શું હશે? L-, અને જો શરૂઆતનું L- હશે તો સ્ટાર્ટિંગ અંતિમ નિપજ શું મળશે? D+ મળશે.
એનો મતલબ 100% કા L હશે કા 100% D હશે, એનો મતલબ પ્રકાશ ક્રિયાશીલ થશે. કેવું થશે? પ્રકાશ ક્રિયાશીલ. તો હવે આપણે આમાં આગળ લખીએ કે સક્રિયતા લખ્યા બાદ આપણે કહેવાનું હતું નિપજ કેવી મળશે. તો નિપજ યાદ કરો, SN1 માં આપણે રેશમિક મિશ્રણ લખ્યું હતું. આમાં શું આવશે? ઇન્વર્ટેડ નિપજ. ઇન્વર્ટેડ એટલે શું કે ઊંધું થઈ ગયું એવું. ઇન્વર્ટેડ નિપજ એટલે D હશે તો L થઈ જશે, L હશે તો D થઈ જશે. અને પ્રકાશ ક્રિયાશીલતા કેવી હશે? તો યસ 100% એક જ વસ્તુ છે કે આ D છે તો D છે ને L છે તો ખાલી L હશે. જે હોય D તો D, L તો L, 100% એક જ વસ્તુ હશે. એને કારણે કોઈ પણ એક જ દિશામાં કોણાવર્તન થશે. માની લો D પ્લસ છે તો માત્ર ને માત્ર જમણી દિશામાં જ કોણાવર્તન થશે, અને L હોય તો માત્ર ને માત્ર ડાબી બાજુ જ કોણાવર્તન થશે. એનો મતલબ પ્રકાશ ક્રિયાશીલ, પ્રકાશ ક્રિયાશીલ સંયોજન આપને મળે. પ્રકાશ ક્રિયાશીલ. તો મિત્રો SN1 અને SN2 ખાસ યાદ રાખવાની છે. SN1 છે ક્રિસ્ટોફર ઇનગોલ્ડ અને SN2 છે ક્રિસ્ટોફર ઇનગોલ્ડ અને એડવર્ડ ડેવિસ હગ્સ નામના વૈજ્ઞાનિકે શોધી હતી. SN1 છે એમાં ધ્રુવીય દ્રાવકો લેવાના હોય છે. પાણી છે, એસિટિક એસિડ છે, આલ્કોહોલ છે, આવા તમે ધ્રુવીય દ્રાવકો લઈ શકો છો SN1 માં. તો બસ તમારે એક કામ કરવાનું છે, એક પેજમાં વ્યવસ્થિત રીતે એક માઇન્ડ ચાર્ટ તરીકે એક ટેબલ બનાવવાનું છે. એક બાજુ પ્રક્રિયા વેગ, પ્રક્રિયા ક્રમ, તબક્કો, સક્રિયતા, નિપજ કેવી છે, એની ક્રિયાશીલતા કેવી છે, એ બધું લખો. પછી SN1, SN2 તો હું બોલતો જાઉં છું. પ્રક્રિયા વેગ SN1 માટે શું આવે? KS1 NU0 અને SN2 માટે લખેલું છે KS1 NU-1. પ્રક્રિયા ક્રમ SN1 માં 1 + 0 એટલે 1 હતું. SN2 માટે શું થશે? 1 + 1 2. તબક્કા કેટલા તબક્કામાં પૂરું થાય છે? તો એક તબક્કામાં SN1 હતી તો 2 તબક્કામાં પૂરું થશે, જ્યારે SN2 છે એ એક તબક્કામાં પૂરું થશે. સક્રિયતાની વાત કરીએ, SN1 છે એ તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક આ રીતે થતું હતું. SN2 છે એ પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક. કારણ શું? કારણ કે પાછળની બાજુથી એટેક થાય છે. એનો મતલબ પાછળની બાજુ જો આ રીતે માની લો 3 ગ્રુપ જોડાણા છે અને હવે આ બાજુથી OH ને એટેક કરવો છે. આ ગ્રુપ મોટા હશે તો અહીંથી એટેક થવાની જગ્યા જ નહીં મળે. અહીં માની લો મોટું ગ્રુપ જોડી દો તો એવડું મોટું થાય કે અહીં જગ્યા મળવી જોઈએ ને અંદર જવાની. એનો મતલબ બંને એટલા નાના ગ્રુપ કેવા હોય? તો પ્રાથમિકમાં સૌથી નાનું હોય, દ્વિતીયકમાં એનાથી મોટું, તૃતીયકમાં એનાથી મોટું. જેમ જેમ અવરોધ વધતો જશે, અવકાશી અવરોધ, સ્ટેરિક હિન્ડ્રન્સ જેને કહેતા હોય, એમ એમ પ્રક્રિયા ધીમી થાય. એટલે SN2 માં પ્રાથમિક છે સૌથી વધારે, દ્વિતીયક અને સૌથી છેલ્લે તૃતીયક. પછી નિપજ યાદ કરો. નિપજ કેટલામાં હતી? SN1 માં નિપજ હતી આપણે રેશમિક મિશ્રણ અને આમાં છે SN2 માં ઇન્વર્ટેડ નિપજ. પછી પ્રકાશ ક્રિયાશીલતાની યાદ કરો. નિપજની પ્રકાશ ક્રિયાશીલતા SN1 છે પ્રકાશ અક્રિયાશીલ હતું, જ્યારે SN2 છે નિપજ કેવી મળશે? પ્રકાશ ક્રિયાશીલ. તો બસ આ રીતે તમારે તબક્કા યાદ રાખવાના છે. વૈજ્ઞાનિકનું નામ પૂછે તો SN1 છે ક્રિસ્ટોફર ઇનગોલ્ડ અને SN2 છે ક્રિસ્ટોફર ઇનગોલ્ડ અને એડવર્ડ ડેવિસ હગ્સ. દ્રાવકો છે SN2 માં કંઈ લખવાના હોતા નથી. SN1 માં ધ્રુવીય દ્રાવકો યુઝ થાય છે. કેવા કેવા? પાણી, આલ્કોહોલ, એસિટિક એસિડ, આવા ધ્રુવીય દ્રાવકો SN1 માં યુઝ થાય છે. તો મિત્રો આખું માઇન્ડ જેટ આમ મગજમાં હોવું જોઈએ. SN1, SN2 આ રીતે યાદ રાખો એટલે ફટાફટ આપણે આ ક્વેશ્ચન સોલ્વ આઉટ કરી શકાય. કારણ કે આ બેઝ છે. જો આ આવડશે તો ઘણી પ્રક્રિયા. લ્યુકાસ કસોટી યાદ કરો. લ્યુકાસ કસોટી SN1 હતી. SN1 હતી એટલે તૃતીયક ઝડપી, દ્વિતીયક ને પ્રાથમિક. SN1 માં પ્રાથમિક ઝડપ, SN2 છે ને તો પ્રાથમિક થાય. SN1 હતી લ્યુકાસ એટલે તૃતીયક ખૂબ જ ઝડપથી આપતું ત્યાં છે. તો આ બધી તમને આઈડિયા આવી જાય કે શું કોણ કેવી પ્રક્રિયા આપે છે. તો SN1, SN2 હવે વ્યવસ્થિત રીતે તમને ખૂબ જ સારી રીતે આવડી ગઈ હશે. આશા કરીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે કે SN પ્રક્રિયા કેવી રીતે થાય છે. કે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લીધા છે એમ SN1 ને SN2 બંને મિક્સ કરીને આપણે લેશું કે SN પ્રક્રિયા ખાલી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કરવું છે તો કઈ રીતે થશે. અલગ અલગ પ્રકારના આપણે ઘણા સંયોજનો છે એને જોવાના છે. JEE નીટને લગતા પણ એમાં કેટલાક સંયોજનો છે એ આપણે મિક્સ કરવાના છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં એટલે SN પ્રક્રિયાઓ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ.